સીતારામ ને જોહરાઈ તો આપનું હાર્દિક સ્વાગત છે મારા ભાંગલ તુટેલ ઇઝરાયલી વ્લોગમાં. તો અટાણે વાગે કાંઈ 12-12 જેવું થયું ને જો ફૂલ વરસાદ આવે ને આ દરવાજો ખુલ્લો તો મરે એક તો ખુલતી ને ચારો ખુલ જા. આપણે ઇન્ડિયામાં વરસાદ એ કહેતા હતા કે એમાં દરિયો જો ઉછળે દેખાય સલાંગુ મારે સલાંગુ આ એમાં એ દેખો એવું છે કંઈક. બંધ કરી દઉં અંદર આવે છે સાટા. તો આપણે નવ્યા બેઠા તું જરા ચાલુ કર્યા ને બધા માદડા ખોલ્યા. આપણે જો ઇન્ડિયામાં હોય બાજુ પામ બધી વસ્તુઓમાં અડધી નાખી દીધી. જો અડધી તો ડસ્ટબિન ભરાઈ ગયા, બધી નાખી દીધી. ડ્રાય ફ્રૂટ બધી એટલી વધી. દેખો ये टोपरू है, પછી આ લગભગ અંજીર है એવું દેખાય છે ને આ અડધું તો કાલુનું પેડું હમતું ને કંઈ. ખજૂર દેખો ખજૂર કેવડો છે મોટો મોટો. બધી વસ્તુ સારી જાય. જો મેં આ 2 ખોખા ભરે આવ્યા કાલે, હું તમને બતાવવા જો આ જો આ ખજૂર એમાં દેખાય. અને આની કામ કે કોઈને ખબર હોય તો કહેજો, મને કંઈ ખબર પડતી ને કે ખેયા પતા નહીં. તો આમાં કંઈ હમતું એ હા જો હજી હું તમને બતાવતા ભૂલે છે. એ દેખો રીંગણા ખરીદ્યા મસ્તીના હે. ઝીણકા દેખાય, બહુ મોટા નહીં હા ઝીણકા નહીં, એવી રીતના માપના है. और ये देखो हमारा धनिया धाना था जो खाली 2 રૂપિયાના 2 સેકલ એવી સસ્તી. અમે જે કરતા એવી સસ્તી બજાર હતી ને બધી સસ્તું મળતું હતું. અમે કાલે જોયેલા 2 ખોખા પડ્યા ને આખા ખોખા ભરવાની દેવા આપણી દીકરી ને. હા ત્યાં નારિયેળ, આપણે નારિયેળ હોય ને મેં પહેલી વાર જોયા આજ કેટલા 10 મહિના મેં 10 મહિના નહીં હા 10 મહિના થઈ ગયા કંઈ જણી. 2 મહિના પછી વરદી થાય અમારે હું આવી તો મેં પહેલી વાર નારિયેળ જોયા. નારિયેળ ફોલેલું હતું. કાલે હું થાકી ગઈ મેં વિડીયો ઉતાર્યો નથી, અડધો જ ઉતાર્યો હતો કારણ કે તમને ખબર જ છે બુધવારે મારે બહુ જ કામ હોય. તો હવે ગઈ 2 વાગ્યા કેટલા ખબર 2:30 વાગ્યા છે. 2:30 અને આતાને ખાવું છે તો 2 ઈંડાનો પૂળો બનાવું છું. પૂળો દેખાય અહીંયા 2 જાતના સલાડ પડ્યા છે. બ્રેડ હે બ્રેડ. એક બેનની કે ભાઈની કોઈની કમેન્ટ હતી કે તમે આ કામ ઉપર કઈ રીતના પીગાઈ. તો આ કામ ઉપર કઈ રીતના પીગી એ તો બહુ મારી દુઃખભરી કથા. એમાં ઘણા બહુ એટલે બહુ કોમ્પ્લિમેન્ટરી કરતા કે આ નહીં હોય ને ઇઝરાયલમાં કહીને એવું ને હું ખોટી નહીં અને હું આવી રીતના કરા ને રોગા લાઇક ને વ્યૂ માટે અહીં કરા. તો ભાઈ રોગા લાઇક ને વ્યૂ માટે હું નથી કરતી. આજ હું તમને બધાને મારી કહાની કે આ કામ ઉપર હું કઈ રીતના પીગી. પેલા આતાને ખાવાનું દેતા પછી હું તમને બધી કથા મેં દુઃખ કે દિન તે હમ ખા રીલી કોક નહીં બોલા. ત્યાં જો હું હમણાં આતાને ખાવા બોલાવી કામ કીએ મેં ખાવાનું એવું બનાવ્યું તો એ કે વાવ યોપી હિંચકી સાબા זה מוכן. לפת אחד. זה ככה טוב? טוב מאוד. זה הכל ככה? לא, זה בסדר גמור. אוקיי. תקחי לפת אחד שקנינו אתמול. כן. תחתכי לחתיכות. עכשיו זה טוב? זה טוב, על זה תשימי. אוקיי, אם אתה אוכלת, אחר כך אני עשיתי, כן? בסדר. אוקיי. בית ירון. תודה רבה. તમે જોયું ને
લાઈવ કે આ તે કામ કીધું એ તો એ આપણી ફેમિલી ઉપર ડિपेंड करे कि काम થાય यही આગળ तो चलो गाइस अब मैं नीचे जाती हूँ मोना को लेकर तो आप भी मेरे साथ चलो तो હવે હું મારી દુઃખ ભરી કહાની સ્ટાર્ટ કરું કે હું આ કામ ઉપર કઈ રીતના પીગી તો પેલું કામ મારું હતું એ ડોહીનું હતું અને ત્યાં પગાર નહોતો પ્લસમાં શુક્રવારની રજાવાળું હતું અને આગળ મેં તમને બતાવ્યું જ છે ને એ ડોહીના તમે વિડીયો મૂક્યા હતા પણ અટાણે મેં ડિલીટ કરી નાખ્યા કારણ કે એની મને ના પડી હતી એ બધા કારણ હતા તો આ કામ ઉપર વાયા મીડિયા હું જો આ દેખાય આ બિલ્ડિંગ ઉપર मतलब આ બિલ્ડિંગમાં હું કામ કરવા પર્સનીનું કામ હેર તેલવી ત્યાં આવતી કાંઈ કેટલે પલે ઊભી તો એમાં પછી મેં વિડીયો બનાવવાનું ચાલુ કર્યું ને એ વિડીયોમાં મારું કામ મૂકવાનું એટલે હું મારી દુઃખભરી કહાની કીધી એમાં ઇઝરાયલના માણસો ઘણા છે જેણે મેં અત્યારે હાલમાં બ્લોક કરી દીધા હે એવી કમેન્ટ કરતા કારણ કે ભાઈ તમારે કામ સારું છે મીકા તમારા કોઈના કામનું કહેતી નહીં હું મારા ગાણા ગાવતી છતાંય એ લોકોને એવું હોઈ શકે આપણે ખબર નથી તો આપણે કોઈને જવાબ દેવાય એના કરતાં હટાવી નાખવા સારા તો આ કામમાં તો ટેલિગ્રામમાં આ તે બધે એક ગ્રુપ આવે છે આનું કામ ગોતવાનું એ ગ્રુપમાં મેસેજો આવે એમાં નાખીને ટ્રાય કરી પછી એમાંથી આ ફેમિલીવાળા મેસેજ નાખેલું હતું એમાં જોયું અને એ કે તારી એજ નાની છે તો એ મેં કેટલી રિક્વેસ્ટ કરી એટલે 7 તારીખથી મેં 12 તારીખે મને મળવાનું કીધું એક અઠવાડિયું મેં વાટ જોઈ હતી આ કામ માટે બહુ જ ને ભટકા લીધા 10-15 દી સુધી ભટકી દેવું હા વધે ને 15 દી તો એમાં મને હજી યાદ છે 7મા મહિનાની 27 તારીખ હતી ત્યારે મેં પ્રાઇડ નોટિસ આપી હતી ને રવિવાર હતો તમે હજી કેલેન્ડરમાં જોઈ લીજો 7મા મહિનાની 27 તારીખે જોતી હા રવિવાર ને એમાં હું શુક્રવારે અમારે જાડું મોટું ગુરુવારે જાડું મોટું બાજુનું થયું હતું ડોહી બોલકનું બડબડ કરતી હતી પછી શુક્ર શનિ મારે બીજા કામ હતું ત્યાં કામ કરવા ગઈ તો પાછી સાંજે આવી શનિવારે તો મેં નિર્ણય કરે જ લીધો હતો કે મારે આ કામ નથી કરવું ને ઘણા મને બધા સપોર્ટ કરવાનો જોતા કે ભાઈ તું આ કામ મૂકે દે એમાં ગ્રુપમાં બેનપણીઓએ વાત કરી જીત કરી ને તેદુનું તારનું એ મારો સમય હતો ને મને ખબર જેની મારી કથા હાજરી ને એને ખબર જ છે હું તો તેદું 24 કલાક રૂટી મને રાતે નીંદર આવી જતી એવી ઘરના બધાની એટલી ઉપાધિ આ તે તો ફાઇનલી મને એ નહોતું મારે ફ્લેટથી જવું પડતું હતું ને એમાં બર પડતું હતું કારણ કે જેને કામ મૂકાણું છે જેની વીકું છે ને એને ખબર કે ફ્લેટથી જ જવું બધા ફ્લેટ હરખા ન હોય બધા હરખું ન હોય તો મને એક એ વાતનો વિચાર આવે કે પછી બધા હું વિડીયો મૂકતી એમાંથી કે એ છોકરીને ખરેખર અહીં હે ને ઓલું અહીં હે ઓલો ઘણા ઓલા ભાઈ આ બેન ને બેન કે અમારા ઘેરથી ફોન આવે ને અહીં કે ખરેખરથી ઇઝરાયલમાં એવું હોય ને બધા વ્યાથી કરે ને તો ભાઈ મારા તમને ફોન આવે તો હું તો આ હે તમે તો જે આવવાવાળા હે જે આવવાવાળા વિચાર કરે એની બીક લાગે એને ઓલું થાય તો મારે તો ખુદ ઉપર વીતી હતી અહીં તો મેં વિડીયો બનાવ્યા તો છતાંય હમણાં એક ઓલું સર્ક્યુલેટ થયું હતું મેં ત્યાં ઘેર કોઈને કીધું નહોતું કે કોક ભાઈ ખબર નહીં અહીં લખેલ પેરેગ્રાફ હતો કે તમે તમારા ટાયરની મોકલો પરિસ્થિતિ આર્થિક સારી હોય તો એને ન મોકલવા અહીંયા ઓલું બનાવે છે ને આ બોયફ્રેન્ડ બનાવે ને ગર્લફ્રેન્ડ બનાવે ને રખડે છે ફીરે છે તો એમાં કોઈની પ્રોબ્લેમ ન હોય એ જે લખાણ મોકલું હતું ને એમાં વાતચીત થઈ હતી તો એ તો આખાય નહીં લાગુ પડે ને આ તો હું તો મારી એકની કથા કહેતી હતી તો આ તો ઘણું હાલા રાખે કોઈને કંઈ કહેવા જવાય નહીં બાજુ જવાય નહીં હોની લાઈફ હોની જે થતું હોય મને મારી લાઈફ તમે આખી જે મારા દુખડા હતા મેં મારા રોયલ વિડીયો હતા 1-2 પણ એ મેં ડિલીટ કરી નહીં ખાઈ કે હોય કે ન હોય આપણે મને નથી ખબર એ કદાચ તો એ રીતના હતા તો કે રોટલી હે ને અહીં હે ઘણી કોમ્પ્લિમેન્ટરી આપી તો બધાને જવાબ દેવો જરૂરી નથી મારા એ વીતું એમાં શું
अब कुछ नहीं हो सकता। તો ફાઇનલી આપણો મુદ્દો એવું તો કે આ કામ ઉપર કઈ રીતના આવ્યો. મને મલક એજન્સીના નંબર, અઢળક એજન્સીના નંબર, એજન્સીવાળા કામ સીન તે ફેમિલીવાળા અમુક ફેમિલી તો આપણી જાય ને થાય કે આપણે ગમે જ નહીં એવું, તો એનો નો પ્રાઇવસી આપણે મેન્ટેન થાય કે નો કંઈ એવી રીતના માહોલ હોય એનો ઘરનો કે જ્યાં આપણે ગમે તો સેલેરી બરાબર ન હોય. જોકે આપણી સેલેરીની એક્સપેક્ટેશન થતી જ નથી, જે હાલ્યા આવીએ દોડ્યા આવીએ તો ગમે ત્યાં કામ ચડી જઈને આપણો મેન હેતુ એ જ હોય તો કંઈક હારે એવી રીતના. તો ઘણા 15-20 દિવસથી ભાટકા લીધા પછી આ કામ જોઈને તે તો મારા પાસે 3 કામ હતા, એ પણ ડોહ્યુંના. પણ મેં કીધું ડોહ્યું ઉપરથી મગજ છટકે જ કરતો કે જોકે આપણે ઇન્ડિયામાં જોઈએ તો એ ડોહામાણા હોય અમુક જે બહુ ટોક કર્યા રાખે. આપણે મારો નેચર કેવું હોય હું બધું કામ કરાવું, બધું કરી લઈ ઢોરને જ, મને કોઈ ટોક ન કરવું જોઈએ. અટાણે જોઈએ તો આ જનરેશનમાં બધે યુઝ છે કે કોઈ રોકટોક કરે તો ન મજા આવે. એવી રીતના ભાટકા મલક લીધા. પછી આ ફેમિલીવાળા એ મને બોલાવી કે મારા બાપોની કે તને જોઈ લે તારું કેવું છે કામ ને આવીને હોય. પછી મને બોલાવી 12 તારીખ 10 તારીખે ને 11 ને 12 2 દિનનો ગેપ ને હું 13 તારીખેથી કાયમી ચડી. તો કામ જડવું મુશ્કેલ હે ને માંડ જડ્યું ને હું તો કાં કે આતાની તો કામ બધાની જિંદગી બધાની લાંબી જ આપે એ બની કે મારું આ કામ કે આતાની જિંદગી આપે ભગવાન બધાની હાથે રાખે. એ જ કામ પણ હથવાળો હતો જ વાંધો નહીં. હું આવવા જવામાં સવારથી નીકળતી 100 વાગ્યાથી હેઠ હાંજી આવતી 9 વાગે. એમાં પણ ઓલા દીદી હતા તે સારું હતું, હાંજી અમને ખાવા ત્યાર આપતા. એ સવારે નાસ્તો બનાવી નાસ્તો લઈને જઈએ ચાલુ બસી ખાઈ લઈએ. એજુના દીતા એવા હતા ને મારી જિંદગીમાં એ થાય કે પારકા દેહમાં મતલબ કોઈની એવી રીતના નો મહેસૂસ થવું જોઈએ. કામ મુકાઈને હવે રખડે પડીએ રેઢિયર ને જઈ. તમે કહો કે એજન્ટ કોક હારા અહીં એક એજન્ટ હતો જે અમને એજન્સી લગા વહાં લગા બધે હેલ્પ કરી. તમે અહીંયા આવતા રહ્યો અમારા ફેટી ત્યાંથી તમને કામ સીંધીએ. હારાય માણસ છે એવું નથી. ને મારા એજન્ટનું તમે બધા ઘણા કહે કે અમને અહીં કયો ને ઉઈ કયો, તો મારા એજન્ટને પરવાર નથી એકચ્યુઅલીમાં. ખબર નહીં હવે મારા ફોન નથી ઉપાડતા, હું તમને એના નંબર દાન ખાલી ખોટું મારે એનું કરું એવું છે.